નમસ્કાર દર્શક મિત્રો, સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું હેતલ ચૌધરી। દર્શક મિત્રો, આજે કચ્છના પાટનગર ભુજ ખાતે સરદાર સંદેશ ન્યૂઝ દૈનિકની બ્યુરો ઓફિસનો શુભ આરંભ કરવા જઈ રહ્યા છીએ। ત્યારે સહકારની અપેક્ષા સાથે એક નજર આજના મુખ્ય સમાચારો પર। રેહાનો સુડી ચાકુ ઉદ્યોગ લુપ્ત થવાના આરે, કારીગરોને યોગ્ય પ્લેટફોર્મ મળે તે જરૂરી। વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ પાણીની સમસ્યા બાબતે નગરપાલિકાના અધ્યક્ષને માટલા આપી કરી ઉગ્ર રજૂઆત। તો પાલસવાની સહકારી મંડળીના લોન કૌભાંડ સામે ખેડૂતોએ ચડાવી બાયફ। કચ્છના રેહા ખાતે ધમધમતા સુડી ચાકુના ઉદ્યોગ કારીગરો યોગ્ય પ્લેટફોર્મ ન મળતા વળી રહ્યા છે બીજા નોકરી ધંધા તરફ। ત્યારે આ કારીગરોને યોગ્ય પ્લેટફોર્મ આપી સુડી ચાકુ ઉદ્યોગને જીવનદાન મળે તેવું ઈચ્છી રહ્યા છે સુડી ચાકુના કારીગરો। જોઈએ રિપોર્ટ। કચ્છની ધીંગી ધરા પર અનેક ગૃહ ઉદ્યોગ, હસ્તકલા, નાના ઉદ્યોગના કારીગરોએ વિશ્વ સ્તરે નામ કાઢ્યું છે। ત્યારે હાલ અનેક એવા કારીગરો છે અને અનેક એવા નાના ઉદ્યોગો છે જે લુપ્તતાના આરે છે। ભુજથી 30 કિલોમીટરના અંતરે આવેલું રેહા કોટડા ગામ સુડી ચાકુના ઉદ્યોગથી પ્રખ્યાત છે। આ ગામમાં વસતા લોહાર પરિવારો સુડી ચાકુ પેઢીઓથી બનાવે છે અને લોકોમાં સુડી ચાકુની માંગ પણ એવી છે। પરંતુ આ કારીગરો એક બાજુ કાચા મટીરિયલના ભાવ વધારાથી અને ડાયરેક્ટ ગ્રાહકો ન મળવાથી બીજા વ્યવસાય તરફ વળી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે। અતિશય મુશ્કેલીઓ વેઠી સુડી ચાકુ બનાવતા કારીગરોને મહેનત સામે કંઈ વળતું નથી। ત્યારે હતાશ થઈ પેઢીઓથી ચાલતો આ ઉદ્યોગ છોડી અને બીજા વ્યવસાય તરફ વળી રહ્યા છે। આ ગામના કારીગરોને તેમના બનાવેલા ઉત્કૃષ્ટ વસ્તુઓ બદલ સન્માનિત પણ કરવામાં આવે છે, પરંતુ આ વ્યવસાયને જીવનદાન આપવામાં આવે તે જરૂરી બન્યું છે। આ આખા વ્યવસાયને જરૂર છે એક સારા પ્લેટફોર્મની। આ કારીગરો દ્વારા બનાવાયેલી ચીજ વસ્તુઓ જોઈ મન પ્રફુલ્લિત બની જાય, મોઢામાંથી વાહ સરી પડે। ત્યારે આવી સરસ વસ્તુઓ બનાવતા કારીગરો શા માટે યોગ્ય પ્લેટફોર્મ પ્રાપ્ત થતું નથી એ તપાસનો વિષય બન્યો છે। 1965માં મોરારજીભાઈ દેસાઈના સમયમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આ કારીગરો માટે તેમના જ ગામમાં એક મોટો શેડ બનાવી તેમના આધુનિક મશીનરી પણ બેસાડવામાં આવી હતી, પરંતુ પોતાની હથરોટીથી વિરુદ્ધનું આ મશીન કારીગરોને ન ફાવતા અત્યારે આ શેડ આપ જોઈ શકો છો કેવી બિસ્માર હાલતમાં છે અને મશીનરી ક્યાં ગઈ એ કોઈને ખ્યાલ જ નથી। સાંભળીએ વડીલ કારીગરની વેદના। 250 વર્ષ ત્યાં કામ ચાલુ છે અમારું સુડી ચાકુનું। એટલે આ પહેલો આ સરકાર પટેલ સાહેબ હતા ને જિલ્લા ઉદ્યોગ વાળા, એ બહુ મહેનત કરીને બનાવ્યા હતા, પણ પછી ગામ વેરા અહીંયા કામ ન કર્યા। ગુનો એનું જ છે ખારખારે। અને લગભગ 64ની સાલમાં બનાવ્યું હતું આ લોકો। એ કારખાનું બનાવ્યું હતું, મોટા મોટા સાધન લઈ આવ્યા હતા અને પહેલો પટેલ સાહેબ એ ગુનો કર્યો કે અમને પૂછીને કાંઈ સાધન ન નાખ્યું, મોટા મોટા સાધન નાખ્યા, એટલે અમને કામ ના આવ્યા। હવે કોઈ પૂછા જ નથી કરતો, સમૂહ સરકાર નથી કરતો, સાધન બધે લઈ ગયા ને હવે આમ ને આમ પડ્યો હોય। સરકાર અમારી કોઈ પૂછા નથી કરતો, ગૃહ ઉદ્યોગ છે છતાં પણ અમને કોઈ લાભ જ નથી મળતો। હમણાં તો સાવ તળિયે બેસી ગઈ છે। અમે પિત્તળ, કોલસા, સ્ટીલ બધે મોંઘો થઈ ગયો ને અમને ભાવ તો જ મળે છે। આ બધે વેપારીઓની પોલિસી છે બધી। એટલે આમાં શું છે ખબર કે આ મોંઘવારી છે ને ચાકા અને સુડીમાં મહેનત છે બહુ, એટલે ઓછા બનાવી શકે। આ મહેનત ઘણી છે ને એટલે એને કાંઈ વળતર જ નથી મળતું આમાં। હવે સરકાર અમને કોઈ કોટામાં પિત્તળ કે સ્ટીલ કે કોલસા ને એની સગવડ કરી દે તો અમે આગળ વધી શકીએ। પોતાની પરંપરાગત કલાથી મજબૂરીથી કારણે દૂર થવું પડે, પોતાની પરંપરાગત કલાની મજબૂરીના કારણે દૂર થવું પડે તે કારીગર લોકો માટે મોટી વેદના બને। ત્યારે હવે જો આ કારીગરોને કાચા માલના ભાવમાં રાહત મળે, ડાયરેક્ટ ગ્રાહકો મળી જાય તો આ કારીગરો માટે પોતાના પરંપરાગત વ્યવસાયમાં જીવનદાન મળી શકે
આશા રાખીએ કચ્છની ઓળખ સમાન આ વ્યવસાયના કારીગરો ફરી ધમધમતો કરે અને સરકાર યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડે. અર્પણ અંતાણી સાથે કિરણ ગોરી, સરદાર સંદેશ ન્યૂઝ. પલાસવાના ખેડૂતોના નામે બોગસ લોન લઈ સહકારી મંડળીએ મોટું કૌભાંડ આચર્યું હોવાની ઘટના બહાર આવી છે, જેમાં અંદાજિત અનેક ખેડૂતોના નામે 1 કરોડ જેટલી રકમનું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે. જોઈએ રિપોર્ટ. ખેડૂતોની સુખાકારી માટે સહકારી મંડળીઓની રચના કરવામાં આવી છે, પરંતુ છેલ્લા થોડા સમયથી ખેડૂતોને ખ્યાલ પણ ન હોય અને તેના નામે લોન લેવાના બનાવો બહાર આવી રહ્યા છે. ત્યારે પલાસવાની સરકારી મંડળીના હોદ્દેદારો સામે 50થી વધુ ખેડૂતો બેંકની અચાનક બાકી દેણાની બાબતની નોટિસ મળતા પોલીસ ફરિયાદ નોંધાવવા જતાં સહકારી મંડળીના હોદ્દેદારો સમજાવટ માટે આવી ગયા હતા અને મામલો થોડો ગરમ પણ થઈ ગયો હતો. હયાત નથી તેવા ખેડૂતોના નામે પણ લોન લેવાઈ ગઈ હોય તેવી વિગતો બહાર આવી રહી છે. આ લોનનો આંકડો 1 કરોડ 30 લાખ જેટલો છે. ત્યારે આ બાબતે યોગ્ય દિશામાં તપાસ કરવામાં આવે તો ઘણું બહાર આવી શકે તેમ છે. હાલ તો ખેડૂતોને સમજાવટના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ ખેડૂતોનો બોજ હલકો થશે કે કેમ એ મોટો સવાલ છે. ધર્મેશ આઈડી સાથે સરદાર સંદેશ ન્યૂઝ, પલાસવા. દર્શક મિત્રો, મળીએ એક નાનકડા વિરામ બાદ. सलमान की चाय, एक गरम चाय की प्याली हो, सलमान चाय की, रोज जियो जी भर के पियो, सलमान की चाय, टेस्ट में बेस्ट सलमान की चाय. सलमान की चाय એટલે દરેક લોકોની પસંદ. હવે નવી જગ્યા પર ચાયની મજા લેવા આજે જ પધારો. સલમાન ચાય, દુકાન નંબર 1, કમુ સુલેમાન સેટ કોમ્પ્લેક્સ, જનતાઘરની સામે, ભુજ, કચ્છ. સંપર્ક માટે 9099641003. બાળકોની આંતરિક શક્તિ અને બાળકોના વિચારોને વાચા આપવા સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ દર રવિવારે પ્રસારિત કરવા જઈ રહ્યું છે લિટલ એન્કર. જો આપના બાળકમાં ટેલેન્ટ છે તો તે પણ બની શકે છે ન્યૂઝ એન્કર. તો ઓડિશન માટે તરત જ સંપર્ક કરો. સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ, ઓફિસ નંબર 104, પટેલ ચેમ્બર્સ, પહેલા માળે, ગાંધીધામ, કચ્છ. મોબાઈલ નંબર નોંધી લેશો 7574872688, 7574869031. તો રાહ શું જોવો છો? આજે જ સંપર્ક કરો આપના બાળકોના ટેલેન્ટને બહાર લાવવા ન્યૂઝ લિટલ એન્કર માટે. વિરામ બાદ ફરીથી સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કચ્છમાં આવતા આફ્ટર શોકના કારણે ભચાઉના લાયન્સનગર ખાતે ઘરમાં ટાઇલ્સ ઉખડી ગઈ હતી, તો દિવાલોમાં પણ મોટી તિરાડ દેખાતા લોકોમાં ભય ફેલાયો છે. જોઈએ રિપોર્ટ. કચ્છમાં 2001ના ભૂકંપ બાદ આફ્ટર શોક સતત ચાલુ જ છે. તેમાં નેપાળમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ આંચકા સતત ચાલુ છે. ત્યારે આપ જોઈ શકો છો આ આફ્ટર શોકના કારણે ભચાઉના લાયન્સનગર ખાતેના મકાનમાં ટાઇલ્સો ઉખડી ગઈ છે, તો મકાનની દિવાલોમાં મોટી મોટી તિરાડો પણ પડી ગઈ છે. સતત આવતા આફ્ટર શોકના કારણે થતી નુકસાની ભવિષ્યમાં મોટી દુર્ઘટના પણ સર્જી શકે એમ છે. ત્યારે લોકોએ અને તંત્રએ પૂરી સાવધાની રાખવી જરૂરી છે. ભચાઉના લાયન્સનગર ખાતે
સંજય સિંહના મકાનમાં ભાડે રહેતા દિનેશ ચૌહાણના મકાનમાં પરમ દિવસે આવેલા આંચકાના કારણે નુકસાની થવા પામી હતી. સાંભળીએ દિનેશભાઈની વાત. હું દિનેશ ચૌહાણ, લાયન્સનગર મકાન નંબર 19, મકાન માલિક સંજય સિંહ છે, જેમના મકાનમાં છેલ્લા 2 મહિનાથી ભાડે રહું છું. અને ગઈકાલે આ બનાવ બન્યો એટલે ત્યારે હું ડ્યુટી પર હતો. જ્યારે હું 1:30 વાગે અહીંયા આવ્યો લંચ માટે, ત્યારે મેં લોક ખોલી અને અંદર આવ્યો, જોયું તો બધી લાદી ઉકળેલી હતી. એટલે તુરંત મેં સંજયસિંહને ફોન કરી અને જાણ કરી, અને લગભગ 12 થી 14 લાદીઓ નીકળી ગયેલી છે ભૂકંપના કારણે. ત્યાર પછી આપણને ન્યૂઝ મળેલા ટીવી ઉપરથી કે જે 7નો આંચકો હતો 12:30 વાગે. અને લાયન્સનગરમાં પણ બીજા લાયન્સનગર એમાં પણ એ અને બી બંનેમાં આ પ્રોબ્લેમ થોડા મકાનમાં જોવા મળેલ છે. ટાઇલ્સ સિવાય બીજું કંઈ? ટાઇલ્સ સિવાય દિવાલમાં પણ, અને દિવાલમાં તિરાડો વધી ગયેલ છે. પેલી એરિયાના કરતાં થોડી મોટી થયેલ છે. તિરાડમાં વધારો થયેલ છે. આશરે કેટલાક મકાનોમાં આવું નુકસાન છે? આશરે લગભગ અહીંયા 10 થી 15 મકાનમાં થયેલ છે, એ અને બી બંનેમાં થઈને. સતત ચાલુ રહેતા આફ્ટર શોકના કારણે ભૂકંપ બાદ બનેલા મકાનોમાં જો આટલી નુકસાની દેખાતી હોય તો ભૂકંપ બાદ બિસ્માર ઊભેલી બિલ્ડિંગો ખરેખર કોઈનો ભોગ લેશે તેવો ભય લોકોને સતાવી રહ્યો છે. ત્યારે હચમચી ગયેલી આ મોટી બિલ્ડિંગોનો રસ્તો તંત્રએ તાત્કાલિક કરવો જોઈએ તેવી લોક માંગ ઉઠી છે. રાજેશ ગોસ્વામી, સરદાર સંદેશ ન્યૂઝ, ભચાઉ. ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતાઓની ટીમે નગરપાલિકાના અધ્યક્ષોને શહેરની કથળી ગયેલી પાણી વ્યવસ્થા બાબતે માટલા આપી ઉગ્ર રજૂઆતો કરી હતી. જોઈએ રિપોર્ટ. ધમધોકતો ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે પ્રખર ગરમીમાં લોકોને પાણી નિયમિત જોઈએ, પરંતુ ભુજ શહેરમાં પાણીની ખરાબ પરિસ્થિતિથી તંગ આવી ગયા છે. 7 દિવસ સુધી ભુજના લોકોને પાણી વિના ટટવડે છે, તો 7મા દિવસે ધીમી ધારે થોડું પાણી તો આવે છે, પણ એ જરૂરિયાત કરતાં ખૂબ ઓછું હોય છે. આ બાબતે લોકોએ પણ ખૂબ ભુજ નગરપાલિકા સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને અવારનવાર રજૂઆતો કરી રહી છે, પરંતુ કોઈ ફરક પાણીની પરિસ્થિતિમાં જોવા જેવો મળ્યો નથી. ત્યારે આજે વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ તેમની ટીમ સાથે આંકડાકીય માહિતી સામે ભુજ નગરપાલિકાના અધ્યક્ષ હેમલતાબેન ગોરને માટલા આપી ઉગ્ર સ્વરૂપે પાણીની સમસ્યા બાબતે રજૂઆતો કરી. સાંભળીએ રાજેન્દ્રસિંહ જાડેજાનો આક્રોશ. પરિસ્થિતિ પાણીની એટલી તંગ છે, ગામ સિવાયનો વિસ્તાર, કોટ બહારનો વિસ્તાર, સોસાયટી વિસ્તાર એટલી હદે પાણીથી પરેશાન છે. લોકો 5-5, 7-7 દિવસે પોતાના ઘરમાં 1 કલાકવાર પાણી એ પણ ધીમી ધારે આવે છે. અમે વારંવાર રજૂઆત કરી હતી. ટોટલ આંકડાકીય માહિતી સાથે આજે નગર અધ્યક્ષાને અમે ખાલી માટલા ભેટ આપ્યા છે કે આ ખાલી માટલામાં તમે પાણી ભરી અને પ્રજા સુધી પહોંચાડો. તમામ સ્તરે ખોટું બોલવાનો અધિકાર જાણે નગરપાલિકાને મળી ગયો છે એવી રીતે ક્યારેક કલેક્ટરશ્રીને ખોટા પાડી દે છે, ક્યારેક પાણી પુરવઠાના અધિકારીઓને ખોટા પાડી દે છે. પાણી પુરવઠાના અધિકારીશ્રીએ લેખિતમાં મૌખિકમાં મીડિયા સામે કબૂલ્યું છે કે અમે ભુજને 30 MLDથી વધુ પાણી આપીએ છીએ. અહીંયા પૂછવામાં આવ્યું તો કે જે 12 MLD પાણી, નગર અધ્યક્ષ એમ કહે છે કે 12 MLD પાણી જ પાણી પુરવઠામાંથી નર્મદાનું મળે. આટલું હળાહળ ખોટું. 1 દિવસની અંદર નર્મદાનું કરી, બોરનું પાણી મળાવી, ભારાપરનું પાણી મેળવી, ઓછામાં ઓછા 45 થી 50 MLD પાણી ભુજ શહેરને મળે છે. રાજ્ય સરકારની આ ગોઠવણ છે, છતાં પણ 50 MLD પાણી એટલે 5 કરોડ લીટર. આ 5 કરોડ લીટર પાણીની સામે ભુજની 2 કરોડથી પણ ઓછી ખપત છે, અને ત્યારે 5-5, 7-7 દિવસે પાણી આપે છે. આ પાણીનો ધંધો, પાણીનો વેપાર આ સત્તાધીશો કરે છે એવો મારો ચોક્કસ એમની પાસે આક્ષેપ હતો. એમની પાસે એક પણ પુરાવા નથી, એક પણ લેખિતમાં જાણકારી નથી. માત્ર ને માત્ર મહિલાના કારણે આમ ઊંચા અવાજે વાત કરી અને લોકોનો અવાજ દબાવવાની કોશિશ હતી. પણ આજે અમે ના છૂટકે અમારા બહેનોએ, અમારા મહિલા, અમારા જેટલા
અમારા નગરસેવિકા છે એમણે એમની સામે અવાજ ઉપાડ્યો, એમણે પણ કીધું અને અમે પણ લોકોના પ્રશ્ને બાબતે એટલી જાગૃતતા રાખીને એમના કોઈ પણ બાબતમાં વશ ન થયા અને અમારી જે રજૂઆત હતી, લોકોની જે રજૂઆત હતી, સાચી વાત હતી, એમની સામે કહ્યું છે. અને ત્યારે એમ કહે છે કે હવે અમે 3 દિવસે પાણી આપશું. તો તમે આટલા દિવસ ક્યાં ગયા હતા? હવે હજી પણ અમે 15 દિવસની એમને મુદત આપી છે. નકર હું ભુજ શહેરના લોકોને વિનંતી કરું છું કે 17મા 18મા દિવસે જો આ પાણીની પરિસ્થિતિ ન સુધરે તો ભુજ શહેરના પ્રજાજનો હવે બહાર નીકળે અને આ લોકોની સામે અહીંયા આવી અને કાંઈ પણ કોઈ પણ રીતે આની સામે મોરચો માંડી અને આમની સામે લડવું પડશે. તમે જેમ જોયું તેમ આક્રોશતા દબાવવાની કોશિશ, પણ એમને ખબર નથી કે વિપક્ષનો અવાજ જનતાનો અવાજ છે અને જનતાનો અવાજ ક્યારે પણ દબાઈ ન શકે. વિપક્ષ આક્રોશ કરે, જનતા આક્રોશ કરે, પણ સત્તા ઉપર બેઠેલો કોઈ પણ વ્યક્તિ હોય એને તો મગજ ઉપર બરફ રાખી અને બેસવું જોઈએ. જનતાનો અવાજ સાંભળવો જોઈએ અને એ અવાજ સાંભળી અને એની યોગ્ય નિકાલ માટેની કાર્યવાહી કરવી જોઈએ. પણ આ લોકો આ બાબતે બિલકુલ નિષ્ફળ છે. જ્યારે એમના ઉપર એકદમ આવી પડે છે આંકડાકીય માહિતી સાથે જ્યારે વાત કરીએ ત્યારે માહિતી નથી હોતી, ત્યારે એ લોકો શાંતિથી બેસે છે અને પછી એમ કહે છે કે ના અમે આમ કરશું. તો અત્યાર સુધી 50 MLD પાણી ભુજ શહેરને મળે છે અને જો તમે આ પાણીની વ્યવસ્થા રોજની બદલીમાં એકાંતરે પણ નથી કરી શકતા અને 7 દિવસે પાણી મળે તો આ ક્યાંનો ન્યાય છે? કોણે જવાબદારી લીધી છે 15 દિવસમાં પાણીની વ્યવસ્થા બરાબર? નગર અધ્યક્ષાએ જવાબદારી વોટર સપ્લાયના ચેરમેનને સોંપી છે. વોટર સપ્લાયના ચેરમેનની જવાબદારીમાં એમણે એમ કહ્યું છે કે આ વોટર સપ્લાયના ચેરમેનની જવાબદારી છે અને એ કરશે. જો વોટર સપ્લાયના ચેરમેન 17 દિવસની અંદર આ બધી બાબતથી જો સજાગતા નહીં રાખે તો 18મા દિવસે વોટર સપ્લાયના ચેરમેનના ઘરની સામે નગર સેવકો તરીકે અમે એમના ઘરની સામે જઈ અને હલ્લાબોલ કરશું અને માટલાની ભેટ એમના ઘરે એમને આપશું. કાર્યક્રમોમાં વ્યસ્ત ભુજ નગરપાલિકાનો શાસક પક્ષ પ્રજાની સુખાકારી માટે કાર્યોમાં સદંતર નિષ્ફળ રહ્યો છે. માત્ર સત્તા મેળવી પોતાના કાર્યક્રમોમાં વ્યસ્ત રહેતા શાસક પક્ષને ચૂંટી કાઢવા બદલ હવે પ્રજા છેતરાઈ હોય તેવું એમને લાગી રહ્યું છે. કિરણ ગોરી, સરદાર સંદેશ ન્યૂઝ, ભુજ. માંડવીના કોડાઈ પુલ પર ગઈકાલે 2 જૂથો વચ્ચે મારામારી થતા 3 લોકો ઘાયલ થયા હતા, જેને સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા. જોઈએ રિપોર્ટ. માંડવી તાલુકાના કોડાઈ પુલ પર એક જ પરિવારના 2 જૂથ વચ્ચે જૂની અદાવતની દાજ રાખી સામસામો હુમલો હથિયારો સાથે કરવામાં આવતા એક જૂથના 4 અને કુલ 7 લોકો ઘાયલ થતા ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સાંભળીએ માંડવી પોલીસની વાત. એસઆઈ દિલુભાઈ જાડેજા, માંડવી પોલીસ સ્ટેશન. આને શું પહેલાં અગાઉ આજથી 2-3 માસ પહેલાં અગાઉ એ ડખા થયેલા દીકરી બાબતે, તેના મન દુઃખ રાખી આગળ આ પાર્ટીએ ઓ પાર્ટીને મારેલા, બરાબર? એનું મન દુઃખ રાખી એકબીજાનો એક ઢાલ વારવા સારું ગઈ સાંજના આશરે 5 ને 6ની વચમાં બનાવ બનેલો. આશરે 8 માણસોએ ધારિયા, તલવારો, છરી જેવા હથિયારો, ધોકા, પાઇપો જેવા હથિયારો મારી 3ને ઈજા કરેલ છે, ફ્રેક્ચર જેવી, તેમજ બીજી માથામાં ઈજા થયેલ છે, હાથમાં ફ્રેક્ચર છે, અમુકને પગમાં ફ્રેક્ચર છે, આવી ઈજાઓ કરેલ છે મૂળ જૂની અદાવતના કારણે. જે આ બનાવ બનેલો તે બાબતે મને જાણવા જોગની તપાસ મારા ઉપર ડેટૂટ કરતા, જેથી આજરોજ હું સરકારી હોસ્પિટલ ભુજમાં આવી તેની ફરિયાદ લખી અને જે ફરિયાદ ઇસ્માઇલભાઈ જે ઈજા પામનાર છે તેના એકના પિતા થાય, એકના ભાઈ થાય, એક એનો ભત્રીજો છે. જૂની અદાવતના કારણે થયેલી મારામારીમાં બંને પક્ષે એકબીજા પર આક્ષેપો કર્યા છે, ત્યારે વધુ વિગતો તપાસ બાદ જ બહાર આવવાની શક્યતા છે. કિરણ ગોરી, સરદાર સંદેશ ન્યૂઝ. દર્શક મિત્રો, મળીએ એક નાનકડા વિરામ બાદ. Admission open for CBSE curriculum. Together frame a good human being. Admission open nursery to standard 7. No admission fee, no donation. Our facility, moral and ethical teaching, personal care and special attention, co-curricular activities, excellent playground for the children, fully furnished library,
well occupied computer room, bus facility, etc. St. Thomas School is a non-profitable institution and its basic aims to give better education and academic excellence into the new generation. This school is the place where the child's mind is without fear and the head is held high because of academic excellence in CBSE curriculum and good discipline through spiritual and moral values. Managed by Mar Thoma Educational and Service Trust, Gandhidham. For admission contact plot number W3, sector 3, Gandhidham 02836 234 708. Mobile number 98253 42423. Mar Thoma Nagar, Shinai Adipur 94092 28905 99090 06261. દર્શકો મિત્રો નમસ્કાર, હું કાલુભાઈ ભાનુશાલી, મેનેજિંગ તંત્રી, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપર. ગાયો પર થતા અત્યાચાર અટકાવવા માટે સરદાર સંદેશ ડેલી ન્યૂઝ ચેનલ પર અહેવાલ પ્રસિદ્ધ કરી લોકોને જાગૃતિ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ત્યારે કચ્છભરની નગરપાલિકા અને ગૌપ્રેમી જનતાઓને, સંસ્થાઓને અમારી સાથે જોડાવા અપીલ છે, જેથી આપણે વધુથી વધુ ગૌવંશ બચાવી શકીએ એવી મારી નમ્ર આપને અપીલ છે. જય ભારત, જય હિન્દ, જય ગૌ માતા. है हिंद देश के लोगों, मेरी सुन लो दर्द कहानी. क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई. है हिंद देश के लोगों, मेरी सुन लो दर्द कहानी. क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई. मानव को दूध पिलाया, मैं गौ माता कहलाई. क्या है अपराध हमारा, क्या है अपराध हमारा. मेरे वंश की करे कटाई, कहाँ सोई है मानवता. क्यों निर्दयता अपनाई, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई. ले जाकर कसाई खाने, चाबुक से पीटी जाती. उस उबले जल को तन पर, उस उबले जल को तन पर मैं सहन नहीं कर पाती. जब यंत्र मौत का आता, मैं हाय हाय चिल्लाती. क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई. इस समदर्शी संसार સંપ, સેવા અને જાગૃતિના સૂત્રને લઈને હવે સરદાર સંદેશ સમગ્ર કચ્છમાં પ્રિન્ટ મીડિયામાં પણ. અમારી ન્યૂઝ ચેનલ સરદાર સંદેશને તમારો મળેલો પ્રતિસાદ અને આપ સૌની માંગ તેમજ સહકાર અમને કચ્છમાં પ્રિન્ટ મીડિયાના જગતમાં પણ પગરવ મૂકવા પ્રેરણા આપી છે.
કચ્છના પ્રશ્નોને વાચા આપવા માટે હવે ટીવી ચેનલ બાદ અખબાર ક્ષેત્રે પણ અમો સરદાર સંદેશના માધ્યમથી તત્પર છીએ. આશા છે આપ અમને વધાવશો. કચ્છના પ્રશ્નોને વાચા આપવા માટે સવારનું પૂર્ણ કદનું રંગીન અખબાર સરદાર સંદેશ જે હવે તમારા હાથમાં છે. પ્રજા અવાજનો બુલંદ પડકાર એટલે લોકોનું અને જનતા માટેનું સરદાર સંદેશ અખબાર. મેનેજિંગ એડિટર અશોકભાઈ જેઠવાણી. વિરામ બાદ ફરીથી સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભચાઉ ખાતે વથાણમાં મંગલેશ્વર મંદિર વિસ્તારમાં એક રહેણાંકના મકાનમાંથી ઘરના તાળા તોડી ₹50,000ની ચોરી થયાની ઘટના બહાર આવી છે. જોઈએ રિપોર્ટ. હાલ ચોરીના બનાવો વધી રહ્યા છે તેવામાં ભચાઉ શહેરના વથાણમાં આવેલ મંગલેશ્વર મંદિર પાસેના રહેણાંક વિસ્તારના એક મકાનના તાળા તોડી તસ્કરોએ એસી ફ્રીજ જેવી વસ્તુઓ સહિત કુલ અંદાજિત 50,000થી વધુની ચોરી કરી હતી. ભોગ બનનાર મકાન માલિકે વિગતો આપતા કહ્યું હતું કે કઈ રીતે ચોરી બની અને એમાં શું આ દરવાજો આગળથી તાળું તોડી અને અંદર રૂમમાં આવ્યા. રૂમમાં કુલર હતું, એ કુલર એક લઈ ગયા. પછી અંદર બેડરૂમમાં એસી હતું. એસી એ બેડરૂમનું પણ તાળું એમને તોડી અને પેટી પલંગ ને બધું કાઢી ખંફોસી ગાજા રાખી અને ઉપરથી એસી કાઢીને લઈ ગયા. બાજુનો બીજો રૂમ છે એનું તાળું સાણસીની મદદથી તોડીને અંદર સૂટકેસ બધું ખેદ્યા. ઉપરથી એક સૂટકેસ આખો કપડા સાથેનો ઉપાડી લઈ ગયા. લગભગ 38-40,000 આપ ઘરે હતા કે ના? હું મારા પિતાજી ઓફ થઈ ગયા એટલે હું ત્યાં ચોરીના બનાવો વધી ગયા છે ત્યારે લોકોએ પણ સજાગ થવું જરૂરી છે. રાજેશ કોરી, સરદાર સંદેશ ન્યૂઝ, ભચાઉ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી હેતલને રજા આપશો. નમસ્કાર.